વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે. હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે. અચ્છા, કેસ ખેંચવામાં આટલો બધો સમય કેમ લાગે? દરેક ન્યાયિક પ્રક્રિયા છે, એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે. પરંતુ યોગ્ય રીતે અને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા છે. સર, વિપક્ષનો એવો પણ આક્ષેપ રહ્યો છે કે રાજદ્રોહના જે કેસો હતા તો મોટા ભાગના જે આરોપીઓ હતા તે ભાજપમાં જોડાઈ ગયા અને તેથી આ કેસો પાછા ખેંચવામાં આવ્યા. અરે, એ આક્ષેપ તો એ કરે જ છે, પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો. અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગતોડ થઈ અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે. એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય, પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખવું.